દિવાળી જોતજોતામાં આવી ગઈ. આજે પડતર દિવસ આવતીકાલે વિતાવે છે. એટલે મારા પ્રિય મિત્રો, સજ્જનો, ભક્તો, સેવકોને સુખાકારી માટે ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. નવું વર્ષ આવે એટલે માણસ એકબીજાને મળવા જાય, પ્રેમની આપ-લે કરે, ભૂલચૂકનો સરવાળો કરે અને ખરેખર તો નવું વર્ષ એકબીજાને માફ કરવાની વાતો શીખવાડે છે આપણને. એટલે આપણે મનોવિજ્ઞાનનું એક સૂત્ર છે, ફોરગીવ યોરસેલ્ફ અગેન એન્ડ અગેન, યુ વિલ ફોરગીવ ધ અધર્સ. તમારી જાતને વારંવાર માફ કરો તો તમે બીજાને માફ કરી શકશો. એટલે આપણે પોતાની જાતને માફ કરવાની છે અને ખૂબ બધા સુખી થાય, વિશ્વમાં શાંતિ રહે, દેશમાં શાંતિ રહે, પરિવારમાં શાંતિ રહે, મિત્રોમાં શાંતિ રહે, સાધુ સમાજમાં શાંતિ રહે, ભક્તોમાં શાંતિ રહે, સુખ રહે, એવી પ્રાર્થના કરવાની છે પરમાત્મા. અબ સौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. પરમાત્માને કહેવાનું, હાર और जीत भी तुम्हारे हाथों में. મિત્રો, આ વર્ષમાં કંઈ મારાથી કોઈને બોલાયું હોય, નુકસાન થયું હોય, કંઈ દિલ દુભાયું હોય તો ક્ષમા યાચના કરું છું. જૈનો જેમ મિચ્છામી દુક્કડમ કે એમ આપણે તમામ ધર્મના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્ર વિકાસ કરે, ધર્મ વિકાસ કરે, સાધુતા વિકાસ કરે, સંસાર વિકાસ કરે, એવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું. ફરીને હેપી ન્યૂ યર ટુ ઓલ ફ્રેન્ડ્સ.